અમે લોકો લીંબડી સંમેલનની અંદર સંપર્કમાં આવ્યા હતા. ફિરોઝ મુલ્તાની છે, નીતિન જગતાની છે, મકસૂદ સૈયદ છે, પછી અમિત મુલ્તાની છે, અઝરુદ્દીન મુલ્તાની. આ લોકોએ એવું સમજાવ્યું હતું કે તમે 4,25,000 રૂપિયા રોકો એટલે તમને વળતર રૂપે રોજના 4,000 રૂપિયા 400 દિવસમાં તમારે 12,75,000 એટલે ફિક્સ તમારા વળતર પાછું મળશે તમને. હા, એટલે રિટર્નમાં એ લોકો આપણને કોઈને જ આપતા હતા કે $100 નો કોઈન છે, તમે સંભાળી રાખો, $300 પહોંચે ને પછી વિડ્રો કરજો તમે. અમે લોકોએ 12 જણાએ અરજી કરી છે. 68 થી 70 લાખ રૂપિયા છે અને ટોટલી રાજકોટમાં 30-35 જણા ભોગ બનેલા છે. અમે લોકોએ નાયબ કમિશનર આપણે સરને આપેલી છે. આપણે અહીંયા આપણે તાલુકામાં મેં અરજી આપેલી. ગુજરાતની અંદર લગભગ 7 થી 8,000 જણા ભોગ બનેલા છે. આનો વધારે નીકળે ને ઓછા નીકળે. આની અંદર પણ એ લોકોનો આંકડો લગભગ 250-300 કરોડ ઉપર કપી જાય. અને ઓફિસે આ લોકો બધું માર્કેટિંગ આ લોકો અલગ અલગ જગ્યાએ કર્યું છે. ગુજરાતની અંદર સાવજ રેસ્ટોરન્ટમાં આ લોકોએ મોટો પ્રોગ્રામ કરેલો. આ લોકોએ પછી લોનાવાળા બોલાવે, આ લોકો બોમ્બે સહારામાં બોલાવે, દુબઈ, મલેશિયા, આ લોકોને અલગ અલગ જગ્યાએ મિટિંગ કરતા હતા. ઝૂમ મિટિંગ ડેલી આ લોકોની સાંજે 8 વાગે 9 વાગે ઝૂમ મિટિંગ હોય. અત્યારે તમે યુટ્યુબ ઉપર સર્ચ મારો ને ફિરોઝ મુલ્તાની બ્લોગર ફાઉન્ડર એટલે આખી લિંક 1,000 લિંક નીકળે એની. એની અંદર એને 25 લાખ રૂપિયા લખાયા અને 25 લાખ રૂપિયા હજુ સમાજને આપ્યા નથી. એ કે હું આપી દઈશ, સમાજને પૈસા આપી દઈશ અને તમારે પૈસા આપી દઈશ, રાહ જોવી પડશે. એ વાતને અત્યારે થઈ ગયા 2 વર્ષ પૂરા. હવે અમારી પ્રશાસનની માંગ છે કે વહેલી તકે અમને અમારું વળતર મળી જાય અને આવો એ લોકોને સબક શીખવાડો કે બીજા આવું કોઈ ફ્રોડ કરતા 1,000 વાર વિચારે અને આને એવો સબક આપો કે આને જોઈને બીજા પણ વિચારે કે આવું કરાય નહીં.